સુરતમાં આરોગ્ય વિભાગ કડક રીતે કામગીરી કરતું દેખાઈ રહ્યું છે, ત્યારે કામરેજની ખાઉધરા ગલીમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને અખાદ્ય જથ્થાના નાશ સાથે કડક ચેતવણી અપાઈ હતી। સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત ખાઉધરા ગલીમાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયેલી આ કાર્યવાહીથી ખાણીપીણીની લારીઓ અને દુકાનદારોમાં દોડધામ મચી ગઈ હતી। તપાસ દરમિયાન અનેક જગ્યાએ ગંદકી જોવા મળી હતી। આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરી પેપર પર ખાદ્ય સામગ્રી રાખીને વેચાણ કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી। ફૂડ વિભાગે સ્થળ પર જ કચરો નષ્ટ કરવાની સાથે હાનિકારક અને એક્સપાયર થયેલો ખાદ્ય જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો હતો। કેટલીક દુકાનો સીલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી અંગે સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ટી.કે. નાગરે કહ્યું કે આરોગ્ય મંત્રી અને કમિશનર ઓફ ફૂડ સેફ્ટી વિભાગના માર્ગદર્શન હેઠળ હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને ખાઉધરા ગલીઓમાં ચેકિંગ ચાલી રહ્યું છે। કામરેજની ખાઉધરા ગલીમાં તપાસ કરતા અંદાજે 10 થી 12 કિલોગ્રામ એક્સપાયર અને અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લાયસન્સ રદ કરવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।